ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં દરરોજ અનુભવાતા ભૂકંપના આંચકા 2001માં આવેલા ગોઝારા ભૂકંપને યાદ અપાવે છે। આ વર્ષમાં કચ્છમાં 150 થી વધુ ભૂકંપના આંચકા અનુભવાઈ ચૂક્યા છે, ત્યારે ફરી આજે ભચાઉ ભૂકંપના આફ્ટર શોકથી ધ્રુજી ઉઠ્યું હતું। આજે વહેલી સવારે ભચાઉમાં ભૂકંપના આંચકા સિસ્મોલોજી વિભાગમાં દર્જ થયા છે। સવારે 5 વાગે અને 8 મિનિટે 1.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ભચાઉથી 21 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં ખારોઈ નજીક અનુભવાયો હતો, જ્યારે બીજો આંચકો 6 વાગે અને 57 મિનિટે 1.9ની તીવ્રતાનો ભચાઉથી 23 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં નોંધાયો હતો। આ આંચકાની તીવ્રતા ઓછી હતી, પરંતુ કંપન અને અવાજથી ભચાઉમાં આંચકા અનુભવાયા હતા। આજે ભચાઉ ખાતે સવારથી બપોર સુધી 6 જેટલા ભેદી ધડાકા સંભળાયા હતા, જેથી સ્થાનિક રહેવાસીઓમાં ફરી ડરની લાગણી ફેલાઈ ગઈ છે। કેવલ રાજગોર, મા આશાપુરા ન્યૂઝ, ભુજ। આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, પીએમ અને રીલોડ, રોયલ ફૂટવેર, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે। પીએમ શોરૂમ ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ પીએમ શોરૂમ। રીલોડ શોરૂમ બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રીબોક, એડિડાસ, પુમા, સીએલબી, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે। જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રીલોડ। જાહેર આમંત્રણ સહર્ષ ખુશાલી સાથે જાહેર જનતાને જણાવતા આનંદ થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 18/2/2016 ના વાર્ષિક મહોત્સવનું આયોજન રાખવામાં આવેલ છે, જેમાં દાંડિયા રાસનું ભવ્ય આયોજન કરેલ છે। તો સર્વ ધર્મ પ્રેમી જનતાને આ ઉત્સવનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ। દાંડિયા રાસના કલાકાર બાબુભાઈ આહિર, લખાગઢ પૂનાભાઈ આહિર, ચોબારી એન્ડ પાર્ટી। દાંડિયા રાસ ગુરુવાર તારીખ 18/2/2016 સવારે 10 કલાકે। શુભ સ્થળ શ્રી પાપુદાદા મંદિર, નેર, તાલુકો ભચાઉ, જિલ્લા કચ્છ। સમગ્ર આયોજન તથા મહાપ્રસાદના સતત 7મા વર્ષના દાતાશ્રી ખુમાણભાઈ ભચાભાઈ કોતર પરિવાર, ગામ આંબલિયારા, હાલે કરજણ, વડોદરા। નિમંત્રક ભુવા શ્રી પાપુદાદા મંદિર, નેર, દેવશ્રીભાઈ ગગુભાઈ રબારી તેમજ નેર અમરસર ગ્રામજનો તથા સેવકગણ। શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે એક ઈ સુવિધા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે। હાઈટેક યુગ સાથે એક કદમ આગળ ચાલવા માટે અને વિદ્યાર્થીઓને સવલત આપવા માટે કચ્છ યુનિવર્સિટી દ્વારા એપ્લિકેશન બનાવવામાં આવી છે। કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ચંદ્રસિંહ જાડેજાના હસ્તે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી। આ ઈ સુવિધા એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓને સવલત આપવામાં આવી છે। આ એપ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે। આ ઈ સુવિધા એપ વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને નિર્માણ કરાઈ છે। કચ્છ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આ એપ્લિકેશનના યુઝર નામ અને પાસવર્ડ વ્યક્તિગત આપવામાં આવશે। આ એપ્લિકેશનમાં વિદ્યાર્થીના તમામ રેકોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમજ આ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી વિદ્યાર્થી પોતાનું રિઝલ્ટ પણ જોઈ શકશે, પોતાની પરીક્ષાની હોલ ટિકિટ પણ ડાઉનલોડ કરી શકશે, તેમજ પેપર રીચેકિંગ અને રીએસેસમેન્ટ માટે અરજી પણ કરી શકશે, જેથી હવે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ માટે યુનિવર્સિટી તથા કોલેજના ધક્કા નહીં ખાવા પડે। અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓને આ એપ્લિકેશન પોતાના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી શકાશે અને તેના ઉપયોગથી વિદ્યાર્થીને યુનિવર્સિટીના સિલેબસ પણ આ એપ્લિકેશન દ્વારા મેળવી શકાશે, તેમ કચ્છ યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું છે। વિદ્યાર્થીઓને ફાયદામાં એવું છે કે આપણા મુરબ્બી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર ભારતને ડિજિટલ ઇન્ડિયા તરીકેનું સ્વપ્ન જોઈ રહ્યા છે, ત્યારે યુનિવર્સિટીની અંદર આપણે તમામ પ્રકારની વિદ્યાર્થીલક્ષી સુવિધાઓ એ ઓનલાઈન કરી શકીએ, ડિજિટલાઇઝેશન એનું કરી શકીએ। એના ભાગરૂપે અમે આજે એક ઈ સુવિધા
નામની એપ્લિકેશન લોન્ચ કરી છે, જેથી વિદ્યાર્થી પોતાના પ્રવેશથી શરૂ કરીને અંતિમ પરિણામ સુધીની એના સિલેબસ, એના હોલ ટિકિટ્સ, એના એડમિશન ફોર્મ, એના ડિગ્રી ફોર્મ, એ સિવાયના એને કન્સલ્ટેન્ટ જેટલી પણ ફી ભરવાની થતી હોય, જેટલા પ્રવેશ માટેના ફોર્મ ભરવાના થતા હોય, જે સાહિત્ય પરીક્ષાલક્ષી એને જરૂર પડતી હોય, એ બધી જ બાબતો એ એપ્લિકેશન ડાઉનલોડ પોતાના મોબાઈલમાં ગૂગલ થ્રુ કરીને પોતે પોતાના વિશેની સંપૂર્ણ માહિતી યુનિવર્સિટી સાથે જોડાયેલી તમામ બાબતોને એ જોઈ શકે છે. આ એપ્લિકેશન એ માત્ર 1.19 એટલે 1.19 MBની જ લોડ એ મોબાઈલ ઉપર નાખે છે અને આ 1.19 MBનો એપ્લિકેશન એ ગૂગલ થ્રુ કે ગૂગલ પ્લેમાં જઈને ડાઉનલોડ કરી લે અને પછી પોતાનું નામ એન્ટર કરીને એનો પિન નંબર એન્ટર કરે એટલે પોતાના વિશેની સંપૂર્ણ ડિટેલ માહિતી યુનિવર્સિટી સાથે એની સંલગ્ન છે એ તમામ માહિતી એને પોતાના ઘેર બેઠા જ ઉપલબ્ધ થઈ શકશે. મન્નત રેસિડેન્સી. આપના ઘરનું સપનું કરો સાકાર. મન્નત રેસિડેન્સીને સંક આધુનિક હવા ઉજાસવાળા તેમજ ભૂકંપ પ્રતિરોધક મકાનનું બાંધકામ વાળા બંગલા એટલે મન્નત રેસિડેન્સી. આ પ્રોજેક્ટમાં અમે આપને આપશું 1 BHK અને 2 BHK મકાનો, જેમાં માત્ર 50,000થી બુકિંગ ચાલુ છે તેમજ 80% લોનની સુવિધાઓ તો ખરી જ. તો આધુનિક મકાનના માલિક બનવા આજે જ અમારો સંપર્ક કરો. મન્નત રેસિડેન્સી, પરીખ માર્કેટ, પ્લોટ નંબર 7, વોર્ડ નંબર 12B, ઓફિસ નંબર 34, ગાંધીધામ, કચ્છ. ફોન નંબર 02836656416. ઓફિસ નંબર 16, પ્લોટ નંબર 138, સેક્ટર 8, CL શર્મા કોમ્પ્લેક્સ, ઓસ્લો સિનેમાની બાજુમાં, ગાંધીધામ. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર સરફરાજ શાહ, 8866650021. રવિશ ઉપાધ્યાય, 9909884181. ઝાહિદભાઈ, 9099278786. અલી અંસારી, 8530149786. અશફાકભાઈ, 9067619694. કચ્છ જિલ્લાની આંગણવાડી સુપરવાઇઝરને ફિક્સ પગારમાંથી રેગ્યુલર મહેકમમાં સમાવાયા. આજે 19 વર્કર બહેનોને જિલ્લા પંચાયતના અધ્યક્ષાએ ઓર્ડર સુપરત કર્યા. વર્ષોથી આંગણવાડીમાં કામ કરતી બહેનોએ 200 રૂપિયાથી 300 રૂપિયાના સામાન્ય વેતનથી કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ફિક્સ પગાર અને હવે તેમને ગુજરાત રાજ્યના વર્ગ 3ના કર્મચારી તરીકે 19 મહિલા કર્મચારીનો સમાવેશ કરાયો છે. જિલ્લા પંચાયતની પ્રમુખની ચેમ્બરમાં આજે ઓર્ડર સુપરત કરાયા. સમગ્ર બાબતે જિલ્લા પંચાયતના અધ્યક્ષાએ જણાવ્યું કે આજે ICDSની ટોટલ 33 બહેનો જે ફિક્સ પગારમાં હતી અને રેગ્યુલર પગારમાં લેવાનો કાર્યક્રમ હતો, એમાંથી 10 બહેનોને રેગ્યુલર પગારમાં લઈ લીધેલી છે અને બાકી 9 બહેનો CC પરીક્ષા પાસ કરી લેશે ત્યારે એને આપણે લેશું. બાકી 14 રહેશે, જેમાં થોડી વહીવટી પ્રક્રિયા બાકી છે. એ એના CDPO દ્વારા વહીવટી પ્રક્રિયા પૂરી થઈ જાય પછી આપણે એને પણ લઈ લેશું. સમગ્ર બાબતે ICDSના અધિકારી ઈરાબેન ચૌહાણે જણાવ્યું કે આપણે સૌ જાણીએ છીએ કે આંગણવાડી વર્કર જે બહેનો છે એમણે 10 વર્ષ સુધી સેવા આપી હોય ઓછામાં ઓછી, અને SSC પાસ આપણે જે આજથી 10-12 વર્ષ પહેલાની વાત કરીએ ત્યારે આંગણવાડી કેન્દ્રની અંદર આપણે જે કામ કરતા હતા અને એ બહેનો આજે જે મુખ્ય સેવિકા થયા છે રેગ્યુલર પગારમાં, એ બહેનો આંગણવાડી વર્કર તરીકે નોકરી કરીને આજે આટલી પ્રગતિ થઈ છે ને આજે એમને સરકારી કર્મચારી વર્ગ 3માં સમાવી લીધા છે. રેગ્યુલર પગાર એટલે આજે એમને 17,000 થી 18,000 રૂપિયા પગાર જેવું થાય અને વર્ગ 3ના કર્મચારી બની ગયા છે. અનુભવને કારણે એનું કામ વધુ તંત્ર સારી રીતે કરશે. પગારની વસ્તુ સાથે પણ ફરક પડે. 5 વર્ષ તો એમણે કામ કર્યું જ છે, ફિક્સ પગારમાં કામ કર્યું છે અને એમણે સંઘર્ષ સાથે કામ કર્યું છે. આંગણવાડીની બહેનોએ વર્ષોથી જે સેવા બતાવી છે તેનાથી તેઓ ખૂબ જ ખુશ છે.
મારું નામ ભોઈયા વિમળાબેન વી છે. અત્યારે ક્યાં કામ કરો છો? હું આજે હમણાં નખત્રાણા તાલુકાના રવાપર સેજામાં કામ કરું છું. અચ્છા, અને ત્યાં અત્યારે જે તમે જે હંગામી હતા ફિક્સ પગાર, કેટલો પગાર મળતો હતો? મને અમને પહેલા જ લાગ્યા ત્યારે 5,000 મળતો હતો, પાછળથી 9400માં, અને એથી પાછળ અમને 13,500 રૂપિયા છેલ્લા ધોરણે મળતો હતો. બહુ જ ખુશી થાય છે, એકદમ આનંદી લહેર છે. અને એ બધું શ્રેય અમારા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરાબેન ચૌહાણને જાય છે, કારણ કે એ અમારા ગુરુ જ છે પહેલેથી. જ્યારે આંગણવાડી વર્કરમાં હતી ત્યારે પણ એ મેડમ મારા સીડીપીઓ તરીકે હતા. મારું નામ ચાવડા વનિતાબેન. ક્યાં કામ કરો છો? હું અત્યારે માંડવી તાલુકાના દરસડી સેજામાં કામ કરું છું. અને તમે જ્યારે શરૂઆત કરી ત્યારે તમારો કેટલો પગાર હતો? એટલે શરૂઆત કરી એટલે મેં તો 1988માં શરૂઆત કરી, ત્યારે હું વર્કર તરીકે હતી. માત્ર 275 પગાર હતો, અને મેં 21 વર્ષ સુધી આંગણવાડી કાર્યકર તરીકે સારી ફરજ બજાવી. એટલે અને હવે તમને કાયમી થયા છો, તમને કેવી લાગણી થાય છે? કાયમી થઈ એટલે એક કહો ને કે ઉમળકો અલગ જ હોય છે, હર્ષ થાય. કારણ કે આ જે 275માં કામ કરેલા અત્યારે 18,000 મળશે તો એની ખુશી તો ઓર જ હોય. એ રીતે આજે આંગણવાડીની બહેનો માટે ખુશીનો દિવસ છે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે નવીન મહેતા, મા આશાપુરા ન્યૂઝ, ભુજ. એનીટાઈમ ફિટનેસ. શું આપ આપના શરીરને વધુ સુંદર અને સુડોલ બનાવવા માંગો છો? શું આપ વધુ આકર્ષક દેખાવા માંગો છો? તો વર્લ્ડની લાર્જેસ્ટ જીમ ચેઇન અને વર્લ્ડ વાઇડ 3000+ ક્લબ્સ ધરાવતી એકમાત્ર જીમ એટલે એનીટાઈમ ફિટનેસ જીમ. એનીટાઈમ ફિટનેસ જીમમાં જોડાઓ. ક્વોલિફાઈડ ટીચર, સામાન્ય મેમ્બરશિપ, પર્સનલ ટ્રેનર્સ, જીમના આધુનિક સાધનો તેમજ એકદમ ફ્રેન્ડલી વાતાવરણમાં કસરત કરો. આ જીમ 19/7 ચાલુ હોય છે અને અહીંના જીમ મેમ્બર અમારી 3000 જીમમાં વર્કઆઉટ કરી શકે છે. વધુ વિગતો માટે આજે જ સંપર્ક કરો. V9 ફિટનેસ, રેસન આર્કેડ, ઓફિસ નંબર 201, પ્લોટ નંબર 139, સેક્ટર 8, ગાંધીધામ. મેગલ શાહ 8899999972 99797 96464 02836 238972. નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર દ્વારા આચાર્ય ભગવંત કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબની 14મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે અનેક સેવા કાર્યો કરાયા. નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર દ્વારા વર્ષોથી અનેક ગરીબ લોકોને અનાજ, કપડાં, દવાઓ, રોગીઓની સારવાર, માનસિક રીતે અસ્વસ્થ હોય તેઓની માવજત તથા અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે. તાજેતરમાં 11 થી 14 ફેબ્રુઆરી દરમિયાન આચાર્ય ભગવંત કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબની 14મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે અનુકંપા તથા જીવદયાના કામો કરાયા. સંસ્થાના પ્રમુખ વેલજી મહેતાએ જણાવ્યું કે વેલજીભાઈ ગણેશભાઈ મહેતા, આની અંદર મુખ્ય દાતા તરીકે આ ચમલાલભાઈ મહેતા અને એમનો પરિવાર અને કેતન મહેતા અને બીજા ઘણા બધા ગુરુ ભક્તોએ એમાં લાભ લીધો છે. આ બધાના સહયોગથી અમે 4 દિવસ માટે લગભગ 13 કાર્યક્રમનું આયોજન કરેલું છે. એમાં લગભગ અંદાજિત ખર્ચ 1 લાખ રૂપિયા જેટલો થશે અને એનાથી માનવ સેવા, અનુકંપા, જીવદયા અને એવા બધા કાર્યો. અને શાળાની અંદર એક સ્પેશિયલ કાર્યક્રમ રાખ્યો છે કે વ્યસનથી થતો વિનાશ, તો એમાં વ્યસન મુક્ત જે પરિવાર હશે એના બાળકોનું પણ ખાસ સ્પેશિયલ અભિવાદન કરવામાં આવશે. અને આ રીતે અમારા પૂજ્ય ગુરુદેવ, જેનો અમારો અસીમ ઉપકાર છે, એમને ભાવાંજલિ અર્પણ કરવામાં આવશે. એ રીતે આ સંસ્થા દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓથી ગરીબ લોકોએ વેલજી મહેતાને વેલજી દાદાનું બિરુદ આપ્યું છે. લાઈફ કેર હોસ્પિટલ, ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7405212212. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ઇસીજી, ઇકો, 2D ઇકો, ટીએમટી, પીએફટી, વીપીટી, હેરિસમેન્ટ, એબીઆઈ, પેઝમેકર, વેન્ટિલેટર, આઈસીસીયુ, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ એટલે લાઈફ કેર હોસ્પિટલ, પ્લોટ નંબર 4, શિવમનગર, ઉમાનગરની બાજુમાં, હોટલ ભગવતીની સામે, એન્જિનિયરિંગ કોલેજ રોડ, ભુજ માંડવી રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 76982
828902. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલા દેશ વિરોધી નારાબાજીનો વિવાદ સંવાનું નામ લેતો નથી, ત્યારે ગાંધીધામ તેમજ માંડવીમાં સંગઠનો દ્વારા તેના વિરોધમાં દેખાવ કરવામાં આવ્યા. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલા દેશ વિરોધી નારાબાજીનો વિવાદ સંવાનું નામ લેતો નથી. ગાંધીધામમાં બજરંગ દળ સહિતના સંગઠનો દ્વારા સૂત્રોચ્ચાર અને પૂતળા દહન થયું, તેમજ દેશ કે ગદ્દારો કો ફાંસી દો, પાકિસ્તાન મુર્દાબાદ, કનૈયાલાલ મુર્દાબાદ સહિતના નારા લગાવીને વિરોધ દર્શાવાયો હતો. जेएनयू के शक्ल में जहां स्टूडेंट एक विद्या सीखते हैं, भारत के विरुद्ध वहां सीख रहे हैं. आज कई सालों से ये चला रहा है, लेकिन आज जाके कुछ वीडियो निकले हैं, पहले भी वीडियो निकले कोई, लेकिन किसी ने ध्यान नहीं दिया. सब राजनीतिक पार्टियों ने दबा दिया है. आज जो वीडियो खास करके जी न्यूज, उनको मैं धन्यवाद देना चाहता हूं कि ये जो मुद्दा है उजागर किया. भारत विरुद्ध जो कहते हैं देश के टुकड़े करो, भारत माँ के टुकड़े करो, राहुल गांधी और केजरीवाल अन्य राजकारणी पार्टी जो उनके गोद में जाकर बैठी है, वो आतंकवादी जो विरोधी नारे करते हैं, जो तोड़ने की बात करते हैं, उनके गोद में बैठे. तो मेरे को ऐसा लग रहा है इन राजनीतिक पार्टियों के ये सब बाप है, कुछ न कुछ कनेक्शन है, आतंकवाद का भी कनेक्शन हो सकता है. हमारा भी मांग है कि एनआई पुलिस, दिल्ली पुलिस तो जांच करे, लेकिन एनआई है, पूरे दुनिया में एनआई चलती है, तो एनआई से ये सब इंक्वायरी होनी चाहिए. અફઝલને જે ફાંસી આપી એના વિરોધમાં જે આવ્યો હતો, હમણાં જીટીવીમાં વિડીયો બતાવ્યો હતો, તો એનો સાથ દીધો હતો કનૈયા, કેજરીવાલ ને રાહુલ ગાંધી એવા ઘણા નેતાઓએ એનો સાથ દીધો હતો. જે વિડીયો જીટીવીમાં આવી ગયો છે, બધાએ જોયો છે. ભારત મેં રહેના હોગા તો વંદે માતરમ કહેના હી હોગા. આવા ગીધડો ઘણા વળી પાછો બોલવાના ચાલુ કરી દીધો છે. તો એના વિરોધમાં ભારત સરકારને સજાગ રહેવું જોઈએ, અને હિન્દુ રાષ્ટ્ર, હિન્દુઓને બધા હિન્દુ જાગૃત જ છે, અને આ બધું જે કનૈયાભાઈ પછી કેજરીવાલ, એનો વિરોધ થવો જ જોઈએ. તો બીજી તરફ માંડવીમાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રેલી કાઢીને વિરોધ દર્શાવાયો હતો અને પૂતળા દહન કરાયું હતું. નામ વિજેશ જોગી, માંડવી સહમંત્રી, એબીવી સહમંત્રી. 9 ફેબ્રુઆરી જે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી દિલ્હીમાં જે રાષ્ટ્ર વિરોધી નારા બોલવામાં આવ્યા અને પાકિસ્તાન જિંદાબાદ ને હિન્દુસ્તાન મુર્દાબાદ નારા બોલવામાં આવ્યા, તેના વિશે અમે આજે આવેદન, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે આજે આવેદનપત્ર આપ્યું છે, તેવા લોકોને કડીથી કડી સજા થાય તેવી અમારી માંગ છે. અમે કડકથી કડક સજા થાય આ રાષ્ટ્ર વિરોધી તત્વોને, કારણ કે આજે એમને મોકળું મેદાન મળી રહ્યું છે. રાષ્ટ્ર વિરોધી તત્વો ખૂબ જ મોટા પાયે માથું ઉચકી રહ્યા છે. જે 9 ફેબ્રુઆરીના ત્યાં ઘટના ઘટી હતી દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં, અને આજ ઘટના આજે ગઈકાલે કોલકાતામાં, પશ્ચિમ બંગાળમાં ઘટના ઘટી છે. અને આગામી સમયમાં આ રાષ્ટ્ર વિરોધી તત્વો ખૂબ જ મોટા પાયે માથું ઉચકી રહ્યા છે. એવા બધાને ઇનપુટ પણ મળી રહ્યા છે. ત્યારે સરકાર કડકમાં કડક સજા થાય એમને, દેશ વિરોધી તત્વોને. અને જે લોકો રાષ્ટ્ર વિરોધી તત્વોને, જે લોકો સાથ સહકાર આપી રહ્યા છે, જે લોકો આવી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં પણ પોતાની વોટ બેંક કરતા હોય છે, એમને પણ જાકારો આપવામાં આજના યુવાન જાગૃત થાય. અને દેશમાં જે અનેક અલગ અલગ વાદ ચાલી રહ્યા છે, માઓવાદ, પ્રાંતવાદ, જાતિવાદ, અલગાવવાદ, નક્સલવાદ, એ બધા વાદને જાકારો આપી અને આજે સમય છે માત્ર ને માત્ર રાષ્ટ્રવાદની. દેશને આજના યુવાનની ખૂબ જરૂર છે કે આજના યુવાન આગળ આવે અને ભારત માતાને માં માને. જ્યારે માં નથી માની ત્યારે જ આના અલગ અલગ કેટલાક ટુકડા થયા છે. તો આ જ રીતે બધા યુવાનો આગળ આવે અને દેશને રાષ્ટ્રહિત સર્વોપરી કરી અને જે રીતે થઈ શકે એ રીતે બધા યથાશક્તિ દેશ માટે યોગદાન આવે, એના માટે આજે અમે આ રેલીનું નામ આપ્યું હતું ભારત સ્વાભિમાન રેલી. આગામી સમયમાં કોઈ આવી ઘટના ઘટશે તો એમને કડકના કડક સજા થાય, એના માટે આગામી સમયમાં પણ આ જ રીતે અમે વિરોધ કરતા રહીશું, આગામી આ કાર્યક્રમો આપતા રહીશું. દેશને જ્યારે જ્યારે યુવાનની જરૂર પડશે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હંમેશા તત્પર રહેશે, આગળ રહેશે. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी. हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने. समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટર. કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટરમાં બધી જ રેડિયોલોજીની સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહેશે, જેવી કે 1.5 ટેસ્લા ડિજિટલ બ્રોડબેન્ડ MRI, 16 સ્લાઇસ મલ્ટી ડિટેક્ટર CT સ્કેન, 3D and 4D સોનોગ્રાફી અને કલર ડોપલર,
ડિજિટલ એક્સ-રે, મેમોગ્રાફી, ઓપીજી અને સેફ્લોગ્રામની સુવિધાઓ અમે આપની સેવામાં રજૂ કરીએ છીએ. અમે લોન્ચ કરીએ છીએ 1.5 ટેસ્લા ડિજિટલ બ્રોડબેન્ડ MRI, જે ગુજરાતમાં પ્રથમ ડિજિટલ બ્રોડબેન્ડ ટેકનોલોજી છે, તેમજ 500 mA એક્સ-રે મશીન વિથ HD ટ્રાન્સફોર્મર. તો નોંધી લેશો અમારું સરનામું: કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટર, KRIC હાઉસ, પ્લોટ નંબર 76/B, બેન્કર્સ કોલોની, મુન્દ્રા રોડ, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832222178. કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટર. યુગાન્ડાની રાજધાની કંપાલામાં ચૂંટણીના માહોલ વચ્ચે હિંસા ફેલાતા ભારતીયોમાં ઉચાટ. કચ્છના 1000થી વધુ લોકો સલામત છે તેવા સમાચાર. યુગાન્ડામાં 10,000થી વધુ ગુજરાતીઓ છે, જેમાં 7,000થી વધુ ચરોતરવાસીઓ છે. કંપાલામાં રહેતા યુગાન્ડા નેશનલ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડ એડવાઇઝર અરવિંદ પટેલે જણાવ્યું કે ચિંતા કરવાનું કોઈ કારણ હાલમાં નથી. તમામ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. યુગાન્ડાની રાજધાની કંપાલામાં થયેલી હિંસા બાદ ઇન્ડિયન એસોસિએશન દ્વારા ખાસ સિક્યુરિટીના પગલાં લેવામાં આવ્યા છે, જેમાં દરેક વિસ્તારોને 26 ઝોનમાં વહેંચી દેવાયા છે. આ ઉપરાંત વોલેન્ટિયર્સના નામ, નંબર અને સ્થાનિક પોલીસ સ્ટેશનના સંપર્ક નંબર પણ દર્શાવવામાં આવ્યા છે. જો ઇમરજન્સીની સ્થિતિ સર્જાય તો મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારામાં રોકાવાની પણ વ્યવસ્થા કરાઈ છે, જેમાં અરુઆ મંદિર, આગા ખાન મસ્જિદ, એન્ટેબનું ગણેશ મંદિર, આગા ખાન મસ્જિદ, SSDM મંદિર, સ્વામિનારાયણ મંદિર, આગા ખાન મસ્જિદ, SSDS મંદિર તેમજ ટોરોરો હિન્દુ મંદિરનો સમાવેશ થાય છે. તો બીજી તરફ મિર્જાપરમાં મારુતિ કેબલ ચલાવતા વિનોદ વરસાણી, કે જેઓ પટેલ ચોવીસીના ગામોના વિદેશ વસતા કચ્છીઓના સંપર્કમાં રહે છે, તેઓએ કંપાલા વાત કરીને કચ્છીઓના ખબર અંતર પૂછ્યા હતા. તેમના કહેવા મુજબ ત્યાં તમામ કચ્છી ભાઈઓ સલામત છે. સ્ટોરી બાય નવીન મહેતા, મા આશાપુરા ન્યૂઝ. ગાંધીધામના સોનલધામ મધ્યે દેવી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ દેવી ભાગવત કથાનું રસપાન હિતેશ ભટ્ટ મહારાજ કરાવી રહ્યા છે. આજુબાજુના વિસ્તારોના શ્રાવકો મોટી સંખ્યામાં કથાનું રસપાન કરી રહ્યા છે. સોનલ શક્તિ મહિલા મંડળ દ્વારા નવરાત્રીના પવિત્ર દિવસોમાં આ કથાનું આયોજન કરાયું છે. ધર્મ યજ્ઞ અને સામાજિક એકતાના ઉદ્દેશ્યથી આ દેવી ભાગવત કથાનું આયોજન કરાયું છે. 8 દિવસીય આ દેવી ભાગવત કથાના રસપાન માટે મોટી સંખ્યામાં શ્રાવકો સોનલધામ ખાતે આવીને કથાનું રસપાન કરી રહ્યા છે. મહિલા મંડળે વિચાર કર્યો કે આપણે આવું એક આપના મંદિરમાં આયોજન કરીએ કે માની નવરતા હાલે છે તો માનું સાધનાય થાય અને એ બાને આપણે બધા ભેગા મળીએ. એ જ ઈરાદેથી સૌ બહેનોએ મળી અને સત્સંગ નિમિત્તે કથા બેસાડી છે. દેવી ભાગવત કથાનું આ સરસ મજાનું આયોજન નવરાત્રના દિવસોમાં માના શક્તિપીઠ એવા સોનલધામમાં ચારણ સમાજમાં થવાનો મુખ્ય હેતુ છે કે જેને વિદ્યા ન હોય, કારણ કે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા, જેના પાસે વિદ્યા લેવાની શક્તિ છે પણ વિદ્યા ન લઈ શકતા હોય તેવા બાળકોને શિક્ષણ માટે અને યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા, જેની અંદર નિરોગીતા નથી એને તંદુરસ્ત કરવા માટે દરેકને સારવારના હેતુસર આ સરસ મજાનું ભગીરથ કાર્યનું આયોજન થયેલું છે. जय श्री स्वामीनारायण. आओ मुलाकात लेंगे स्वामी दामोदर सरजी एंड सन्स प्राइवेट लिमिटेड, फॉर्मली पाकीज़ा ज्वेलर्स. પાકીઝા જ્વેલર્સ, નૈરોબી વાળા, નૈરોબી, લંડન, દુબઈ અને હવે આપના કચ્છ ભુજ શહેરમાં. સોની દામોદર સૌજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ જ્વેલર્સ, જ્યાં આપને મળશે અત્યંત અવનવી અને અજોડ ડિઝાઇનની જ્વેલરી જેવી કે ફૂલ સેટ, પેન્ડલ સેટ, પર્લ ડોકિયા, સ્વામિનારાયણ કંઠી, નાઇસ મંગળસૂત્ર, ચેઇન, બ્રેસલેટ, લેડીઝ જેન્ટ્સ વીટી, નાઇસ પેન્ડલ, ફેન્સી બાલી, બંગડી તથા અનેકવિધ વેરાયટીઓ. ભુજમાં પ્રથમ વખત 916 હોલમાર્ક 22 કેરેટ તેમજ 23 કેરેટ દાગીનાઓનું શોરૂમ. તો આજે જ મુલાકાત લો જ્વેલરીની એક અદ્ભુત દુનિયાની. અને લ્યો આવી ગઈ ટાઈમ સ્ક્વેર એમ્પાયર, દુકાન નંબર 104, પાકીઝા જ્વેલર્સ. સરનામું
પાકીઝા જ્વેલર્સ, સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ટાઈમ સ્ક્વેર દુકાન નંબર 104, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ, ગુજરાત. સોની જીતુભાઈ 9537955161. ગાંધીધામ તથા અંજાર મધ્યે બાબા સાહેબ આંબેડકર તથા શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા જુદા જુદા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. કચ્છમાં સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ પૂરા વેગમાં છે. તાજેતરમાં બાબા સાહેબ આંબેડકર ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટનું આયોજન કરાયું. લક્ષ્મણ લાલન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 125ની જન્મજયંતિ મહોત્સવે અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં રાખ્યું છે કે એમાં અમારે સાત સરકાર, કેતન મહારાજ અને તેજપાલ માતંગ, દેવેન્દ્ર માતંગ અને જયેશ પરમારે જે અમે સહયોગ કરીને અમે આ ટુર્નામેન્ટને પાર પાડશું. શોષણ એટલે આપણે કે ગુટકા કે ભાઈ વ્યસન મુક્તિ માટે અમે આ સ્પોર્ટનો કાર્યક્રમ રાખ્યો છે. જ્યારે વિશ્વકર્મા સ્પોર્ટ્સ ગ્રુપ અંજાર દ્વારા શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા સ્વર્ગસ્થ વેલજીભાઈ ગજ્જર સ્મૃતિ કપ 2016નું આયોજન કરાયું. છેલ્લા 4 વર્ષથી અમે વિશ્વકર્મા સ્પોર્ટ ગ્રુપ ટુર્નામેન્ટ કરતું આવ્યું છે ને આ આપણે અમારો 4થું વર્ષ છે. 3 વર્ષથી જસવંત ભારદિયા ટુર્નામેન્ટ આપણે મુખ્ય દાતા તરીકે એમના સન નીરવભાઈ હોય છે. આ વખતે વેલજીભાઈ ગજા સમૃદ્ધિ કપ રમાડી છે. સૂર્યકાંતભાઈ જે મુખ્ય દાતા તરીકે સેવા આપી રહ્યા છે. શિવમ કેટરર, શંભુ મહારાજ રસોયા, જરૂરત તમારી, વ્યાજબી ભાવે સેવા અમારી. કચ્છ, કાઠિયાવાડ તેમજ ગુજરાતના કોઈ પણ ખૂણે આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે એક જ નામ, શંભુ મહારાજ રસોયા, શિવમ કેટરર. જૈન, પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, બંગાળી તેમજ સાઉથ ઇન્ડિયન ડીશનો સ્વાદ માણવા પધારો. ફિક્સ થાળી તેમજ લેબર કોન્ટ્રાક્ટ પર રસોઈ ઓર્ડર લેવામાં આવશે. આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા જેવા કે મોરારી બાપુની કથા, રમેશભાઈ ઓઝાની કથા, મોટી ભાગવત કથા, મોટા સાર્વજનિક પ્રસંગો, નાની મોટી કથાઓ, મોટા મહાજન જમણ, જૈન દીક્ષાઓ, મોટા ગામ જમણ, મહાસંમેલન, સમૂહ લગ્ન, ધાર્મિક જમણવાર, લગ્ન પ્રસંગોની VIP, VVIP, રજવાડી રિસેપ્શન પાર્ટી તેમજ કંપનીના મોટા સંમેલનમાં સર્વિસ આપવામાં આવશે. સ્થળ શિવમ કેટરર્સ, શિવમ રેડીમેડ, રાજગોર સમાજવાડીની સામે, સરપટ ગેટ બહાર, એરપોર્ટ રોડ, ભુજ, કચ્છ. 9825993907, 9726200669, 9879269766. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભચાઉ તાલુકાના સામખિયાળી ઓવરબ્રિજ ઉપર ટ્રેલર અને એસટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઈવર અને ક્લીનરને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી, જ્યારે બસમાં સવાર 2 મુસાફરોને પણ સામાન્ય ઈજાઓ પહોંચી છે. સલાયા જખૌ સોલ્ટ રૂટની એસટી બસ ભુજ તરફ આવતી હતી, ત્યારે પાછળથી આવી રહેલ ટ્રેલર ધડાકાભેર ભટકાતા આ અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર બ્રિજથી નીચે ખાબક્યો હતો, જ્યારે બસમાં સવાર 2 જેટલા મુસાફરોને સામાન્ય પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તો ટ્રેલરના ડ્રાઈવર અને ક્લીનરને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ભચાઉની વાગડ વેલફેર હોસ્પિટલમાં ખસેડાયા છે. ભુજની પાલારા જેલમાં સહાયક ફોજદાર પર એક પાકા કામના કેદીએ હુમલો કર્યો છે. ઝડપી વખતે પાકા કામના કેદી બશીરખાન પઠાણે બીડી બાબતે હુમલો કર્યો હતો. ત્યારબાદ કેદી વિરુદ્ધ ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાલારા જેલના બેરક નંબર 11માં તપાસ કરતી વખતે પાકા ગામના કેદી બશીરખાન સુલતાન ખાન પઠાણની પથારીમાંથી બીડી મળી આવી હતી. આ બીડી મળી આવતા પૂછપરછ દરમિયાન પાકા કામના કેદી સહાયક ફોજદાર પર ઉશ્કેરાઈ ગયો હતો અને ધકબુસટ કરીને ગાળો બોલીને માર માર્યો હતો અને જેલમાંથી છૂટ્યા બાદ જોઈ લેવાની ધમકી આપતા ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.